સમગ્ર દેશવ્યાપી હડતાલના પડઘા આજે થરાદમાં પડતા વાવ થરાદ જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં થરાદ કલેક્ટર કચેરીએ એકઠી થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા અપાયેલી ચુકાદાનું સરકાર પાલન કરી એમને ન્યાય આપે અને આવેદનપત્રમાં આંગણવાડીના કાર્યકરોએ 8 મુદ્દાઓને લઈને રજૂઆતો કરી હતી। જો અમારી માંગણી ધ્યાને નહીં લાવે તો આવનારા સમયમાં અમારી રણનીતિ મુજબ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે અને ઘણા વર્ષોની રજૂઆત બાદ કોર્ટેના હુકમ બાદ અમને ન્યાય ન મળતા દેશવ્યાપી હડતાલમાં વાવ થરાદની બહેનો જોડાઈ અમને સંપૂર્ણ સમર્થન કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। પુરોહિત આંગણવાડી કાર્યકર લાખણી 7 તાલુકો લાખણી આજ રોજ અમે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપવા માટે નવા બનેલા વાવ અમે તમામ કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આજે એકઠા થયા છીએ। હમણાં ભારત સરકારનું જે બજેટ પડ્યું એમાં અમારા માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને અમારા ગુજરાત હાઈકોર્ટના નામદાર સાહેબનો જે ચુકાદો હતો કે કાર્યકર બહેનોને 24,800 આપવા અને તેડાગર બહેનોને 20,300 આપવા, તો એમાં સરકારશ્રી દ્વારા હજી કોઈ અમલ કરવામાં આવ્યો નથી। તો અમે આપ સાહેબ સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આપ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો। સાથે જ અમારી જે હમણાં નવી એવી ટેવી એપ આવી છે FRSનું કામ આવ્યું છે એ કામગીરી કરવામાં અમે બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી। તો આપ સાહેબશ્રીને વિનંતી છે કે એવી વધારાની કામગીરી બંધ કરી અમને સરકાર લાભાર્થીઓને પોષણ આપે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરવા દે એવી આ એમને અમારી અરજી છે। સાહેબશ્રીની જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે એમાં નિયમિત સ્ટોક આવતો નથી। 12 મહિના થઈ ગયા તુવેર દાળ મળતી નથી, 6 મહિનાથી ચણા મળતા નથી, એક તેલ આવે છે, તો એમાં શું પોષણ મળવાનું છે? તો આપ સાહેબશ્રી કઈ રીતે આવી યોજનાઓ ચલાવો છો? જો યોજના ચલાવી જ હોય તો સમયસર સ્ટોક આપો। આ જ બધા મુદ્દાને લઈને આજ અમે તમામ કાર્યકર અને વર્કર બહેનો ભેગા થયા છીએ। અસ્તુ।